હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું ઘઉં અને બટાકામાંથી ટેસ્ટી, ચટપટો અને હેલ્ધી એવો નાસ્તો। આપણે આ ઘઉંમાંથી રેસીપી બનાવવાના છીએ, તો આપણે ઘઉંને 8 થી 10 કલાક માટે તો પલાળીને મૂકવા જ પડશે। પહેલાં ઘઉંને વ્યવસ્થિત આપણે ધોઈ કાઢવાના છે। 8 થી 10 કલાક માટે આપણે પલાળીને એને મૂકી દઈશું। આપણે 9 સેકા પાણીમાં આને પલાળીને મૂકવાના છે। તો આ પલળી ગયા છે, તો હવે આપણે આને બાફી દઈશું। તો જો આપણે હાથથી દબાઈ અને દાણો પ્રેસ થતો હોય બરાબર, તે વ્યવસ્થિત ફૂલી ગયા છે ઘઉં। તો હવે આપણે એને બાફવા માટે મૂકી દઈશું। અને ઘઉં બાફો એટલે એમાં પાણી થોડુંક વ્યવસ્થિત જ તમારે લેવું પડે, કેમ કે ઘઉંનો દાણો બફાતા વાર લાગે છે થોડી। લગભગ આપણે આ 8 થી 10 સીટી જેવી વગાડવી પડશે। ઘઉંને બફાતા ઘણો સમય લાગે છે। જો જૂનો દાણો હશે ઘઉંનો તો બફાતા વધારે વાર લાગે છે, અને ઘઉંનો જો નવો દાણો તમે લેશો તો એ થોડો જલ્દી બફાઈ જાય છે। તો હવે આપણે આને બાફવા માટે મેં મૂકી દીધા છે ઘઉંને। અને ઘઉં બાફીએ એટલે આમાં આપણે કશું નાખવાનું નથી, મીઠું કે એવું કશું જ વસ્તુ નાખવાનું નથી। તો બસ જો ઘઉં બફાઈને રેડી થઈ ગયા છે। આ રીતનું દાણો ગળી જવો જોઈએ વ્યવસ્થિત। જો ગળ્યો હશે દાણો તો ખાવામાં વધારે મજા આવશે। તો હવે હું આ ઘઉંને આમાં કાઢી લઈશ, એટલે કે ઘઉંની ઘૂઘરીને હું કાઢી લઈશ। તો બટાકા પણ મેં બાફીને રેડી કરી દીધા છે, તેને આ રીતના પીસ કરી દીધા છે। આ નાસ્તો ખાવામાં ઘણો ટેસ્ટી લાગતો હોય છે, ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરજો। તો હવે અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે કઢાઈની અંદર। તો લગભગ 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, થોડીક હળદર નાખીશું, ગેસને ધીમો કરી દઈશું। અને હવે પહેલાં આપણે જે બટાકા હતા બાફીને મૂકેલા એ અંદર એડ કરીશું। અને હવે આ ઘઉંની ઘૂઘરી પાણી કાઢી નાખવાનું છે। આપણે જો બાફીએ એની અંદર જે પાણી રહ્યું હોય પાણી બધું જ કાઢી નિતારી અને પછી જ આપણે ઘૂઘરીને આ રીતે ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે ઉપર એને આ રીતે ઘૂઘરી નાખી દઈશું। ઘણા ઘઉંની મીઠી ઘૂઘરી પણ ખાતા હોય છે ગોળ નાખીને, પણ આ રીતે ખાજો એકવાર, ચોક્કસથી ટ્રાય કરજો, ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે। હવે આપણે થોડું મીઠું નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું। આપણે જે રીતે ટેસ્ટી સ્પાઇસી બનાવ્યું એ રીતે તમે બનાવી શકો છો આને। થોડીક મેં હળદર ફરી નાખી અહીંયા। હવે મિક્સ કરી દઈશું। બધા જ મસાલા મેં વ્યવસ્થિત મિક્સ કરી દીધા છે। આ ઘૂઘરી બટાકાનો જ્યારે નાસ્તો બનાવો તો ઘઉંને વ્યવસ્થિત આપણે ચડવા દેવાના। વ્યવસ્થિત જો ગળેલો હશે દાણો તો જ ખાવાની વધારે મજા આવશે। તો જો આ બનીને રેડી છે। તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ। પ્લેટમાં કાઢો એટલે જ્યારે આપણે ખાવા માટે લઈએ ત્યારે થોડુંક લીંબુનો રસ ઉપર નાખીશું આ રીતે। થોડોક ચાટ મસાલો ઉપર આ રીતે ભભરાવીશું। તો બસ આ ખાવા માટે રેડી છે ઘઉં અને બટાકાનો ટેસ્ટી એવો નાસ્તો, જેને આપણે ઘૂઘરી બટાકા તરીકે ઓળખવામાં આવે છે આને। જો તમને આ ઘૂઘરી બટાકાની રેસીપી પસંદ આવે તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।